સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના કિંજલબેનના કાનના પડદાની આયુષ્યમાન કાર્ડ થકી કરાઈ નિઃશુલ્ક સારવાર। ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે, જેના માધ્યમથી વિનામૂલ્યે સારવાર મળી રહે છે। આણંદ જિલ્લાના આયુષ્યમાન કાર્ડના લાભાર્થી કે જેમને કાનના પડદાની વિનામૂલ્યે સારવાર થઈ, તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે મારું નામ કિંજલ સોલંકી છે। હું ઉમરેઠની રહેવાસી છું। મારે કાનના પડદામાં પંચર હતું, તેની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં કાનના પડદાની સર્જરી માટે ₹80,000 જેટલી રકમ થશે તેમ જણાવ્યું હતું। આ રકમ મને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હોવાથી નિઃશુલ્ક સર્જરી થશે તેમ જણાવતા અને મારા કાનની સર્જરી આયુષ્યમાન કાર્ડ પર હોવાથી વિનામૂલ્યે થતા હું સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું। ઉપરોક્ત શબ્દો આણંદ જિલ્લાના ઉમરેઠના રહેવાસી કિંજલબેન સોલંકીના છે। તેમને કાનના પડદામાં કાણું જણાતા નજીકના ખાનગી હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ કરાવવા ગયા હતા। ખાનગી હોસ્પિટલ દ્વારા કાનની તકલીફને સદંતર દૂર કરવા માટે સર્જરી કરવા સૂચન કર્યું હતું। આ માટે કિંજલબેન દ્વારા ખર્ચની વાત કરતા તેઓ લાચારી અનુભવવા લાગ્યા હતા। એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિમાં કિંજલબેન પોતાના કાનના પડદાની સર્જરી માટે ₹80,000 જેટલી રકમ સાંભળીને પોતાની સારવાર માટે અસમર્થ હતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પૂછપરછ કરતા કિંજલબેન માટે દેવદૂત જેવા આરોગ્ય કર્મીઓએ જણાવ્યું કે કરમસદ ખાતે આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ થકી વિનામૂલ્યે સર્જરી થાય છે। બસ પછી તો કિંજલબેન માટે આગળની રાહ એકદમ સરળ થઈ ગઈ। તેમણે તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કઢાવી લીધું। આયુષ્યમાન કાર્ડ થકી શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે કાનના પડદાની સર્જરી તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી હતી। આમ કિંજલબેનની આયુષ્યમાન કાર્ડ થકી તદ્દન મફતમાં સારવાર થવાથી ₹80,000ની બચત થતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિ ભર્યા નેતૃત્વમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ પાત્રતા ધરાવતા કિંજલબેન જેવા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોના આરોગ્યની દરકાર સાચા અર્થમાં થઈ રહી છે। મારું નામ સોલંકી કિંજલબેન પરેશભાઈ છે। હું રોહિતવાસ ઉમરેઠ ખાતે રહું છું। મને ઘણા સમયથી કાનમાં રસી આવતી હતી, જેના કારણે મેં ખાનગી દવાખાને સારવાર લીધી, જ્યાં મને કાનમાં પડદામાં કાણું હોવાનું માલુમ પડ્યું, જેની સર્જરીનો ખર્ચ લગભગ 70,000 થી 80,000 કહેવામાં આવ્યો, જે મને આર્થિક રીતે પરવડે તેમ ન હતું। આ માટે મેં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું। આ કાર્ડ ઉપરથી મેં શ્રી કૃષ્ણ કરમસદ ખાતે મને મફત સર્જરી કરવામાં આવે છે એમ માલુમ પડ્યું, જેથી મેં આ હોસ્પિટલમાં મારા કાનની સર્જરી કરાવી, જે તદ્દન મફત થઈ। આ માટે હું સરકારી દવાખાનાનો અને સરકારશ્રીનો આભાર માનું છું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।